તો વડોદરાના પણ દ્રશ્યો આપણે દેખાડીએ, કારણ કે વરસાદ બાદ રસ્તાઓ પર ત્યાં પણ મસમોટા ખાડા પડી ગયા છે અને કોર્પોરેશન જે દાવાઓ કરે છે, ખાડા પૂરો અભિયાન જે કોર્પોરેશને હાલમાં ચાલુ કર્યું છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર અત્યારે જોવા મળે છે, કારણ કે પરિસ્થિતિ ઠેરની ઠેર છે। વિહાત સિનેમાથી ગાજરાવાડી તરફ જવાનો રસ્તો છે અત્યંત બિસ્માર બની ચૂક્યો છે। વાહન ચાલકો ડાન્સિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે। જીવના જોખમે વાહન ચાલકો રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર બન્યા। મનપાએ ખાડા શોધવાનું કામ ફાયર વિભાગને આપ્યું હતું અને બિસ્માર રસ્તાને લઈને હવે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। ખાડા ખાડા ને ખાડે એક જગ્યા આટલી 10 ફૂટ બી સારા હોય તો અમે સમજીએ કે 10 ફૂટ સારા છે, પણ છેકથી છેક રોડ આવો ના આવો। જો ટર્નિંગ લઈએ ને ત્યારથી ચાલુ થાય તો છેક ભગવાનના મંદિર સુધી આવો ના આવો રોડ છે। બોલો, એક ખાડો ક્યાં પુરાય છે? જુઓ તમે, જુઓ અમે તો કેટલા વર્ષથી મંદિર આવીએ છીએ આવી રીતના, એક ખાડો પુરાયો હોય તો આનું જીવનું જોખમ જ લાગે કે ગણપતિ બાપા અમને સારી રીતે મંદિર દર્શન કરાવશે અને ઘરે પાછો મોકલશે। જાન્યુઆરીમાં તમારે કામ કરી દેવું જોઈએ કે ડિસેમ્બર જાન્યુઆરીથી કામ ચાલુ કરો તો મેમાં જૂનમાં વરસાદ આવતા ત્યાં સુધી પતી જાય તમારું કામ, પછી તમે એન્ડ ટાઈમે જ માર્ચ એપ્રિલમાં લઈને બેહો છો કામ બધી જગ્યાએ તો તમારે શું મતલબ છે? પણ આવી રીતે મોડું કામ કરે। એટલા ખાડા છે કે કંબર બી તૂટી જાય છે, ગાડીનો પ્રોબ્લેમ થાય છે એ અલગ। એટલા માણસો 2 વખત માણસો સ્લીપ થઈને પડી ગયા, એટલા ખાડા છે। કશું કોર્પોરેશન ધ્યાન જ નથી આપતું, ખાલી કાગળ પર જ બધું હોય છે। વડોદરા શહેરના માર્ગોની હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે, કારણ કે જે રીતે જોઈએ તો આ જે વિહાર સિનેમા છે ને ત્યાંથી ગાજરાવાડી તરફ જવાનો જે રસ્તો છે ને અહીંયાથી પસાર થવું એટલે ખતરાની ખીણ પાર કરવા જેટલું મુશ્કેલ છે, કારણ કે આખો આ જે મુખ્ય માર્ગ છે ને ઠેર ઠેર ખાડાઓથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। રસ્તાની હાલત એટલી બિસ્માર છે કે અહીંયાથી જે વાહન ચાલકો છે તે પણ દરરોજ પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। રાહદારીઓને પણ અહીંયા એટલી તકલીફ પડી રહી છે। કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં આ જે ખાડા છે તે પૂરવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે રીતે જોઈએ તો ખાડા પડે ત્યારે માત્ર મેટલ નાખીને ખાડા પૂરવામાં આવે છે ને ત્યારબાદ 2 દિવસની અંદર હાલત તેની તે થઈ જતી હોય છે। ખાસ કરીને ખાડાઓના કારણે જે આ જે રસ્તો છે ને ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે પણ ધીમા પડે છે અને તેના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। શહેરના વિકાસના દાવા વચ્ચે આવો માર્ગ જોઈને સ્વાભાવિક છે કે જે રીતે પ્રશાસન કામગીરી કરી રહ્યું છે તેની સામે પણ સવાલો ઊભા થયા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે ને ક્યારે ખાડાઓ પૂરે છે, પરંતુ હાલ જો આ પરિસ્થિતિ જોઈએ તો ચોક્કસથી આ પરિસ્થિતિને જોઈને શહેરના જે નાગરિકો છે તે પણ રોષે ભરાયા છે। ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓ સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જ્યારે વોટ લેવાના હોય ત્યારે નેતાઓ છે ત્યાં જતા હોય છે, ત્યારબાદ આ જે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે કોઈ જોવા પણ નથી આવતું। એટલે હાલ તો જે લોકો છે તે પણ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે વિસ્તાર છે ત્યાંના રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે, જેથી કરીને જે નાગરિકો છે તેમને અકસ્માત ન થાય અને જે સુવિધા મળવી જોઈએ તે મળી રહે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।